નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલદાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 12 યુનિટ 3 એમાં આપણે આગળ જોઈએ ધ સ્ક્રીન એક્સરસાઇઝ, પડદા પરની કસરત, યાની કે માનસિક પડદા પરની કસરત. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ શરીરથી મજબૂત નથી, માત્ર માનસિક વિચારોથી મજબૂત છે. જો તમારા વિચારો મજબૂત મક્કમ હશે તો તમને કોઈ પણ વ્યક્તિ કંઈ નહીં કરી શકે. પણ જો તમે મનથી જ ભાંગેલા હશો તો તમે ખુદ તમારી જાતને પણ સંભાળી નહીં શકો. માટે હંમેશા સકારાત્મક પ્રવૃત્તિમાં રહો, સકારાત્મક વિચારોમાં રહો. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે આ લાગણીઓ તમારા પર હાવી થઈ જાય છે ત્યારે ઇમોશન, લાગણી, ટેકન ઓવર, હાવી થઈ અથવા ઘેરી વળવું. જ્યારે લાગણીઓ તમને ઘેરી વળે છે ત્યારે ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે લગભગ સ્પષ્ટ વિચારવું અશક્ય બની જાય છે. નિયરલી, લગભગ. ધેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, ત્યારે તમારા માટે અનવાઇઝ એટલે અયોગ્ય ડિસિઝન, નિર્ણય લેવા, ત્યારે તમારા માટે અયોગ્ય નિર્ણય લેવા ખૂબ સહેલા બની જાય છે. ત્યારે આપણે એવું બધું કરી બેસીએ છીએ જે અયોગ્ય હોય એમ. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ યોર એડવાન્ટેજ, અથવા તો કંઈક એવું કામ કરવા આપણે સહમત થઈ જઈએ છીએ જે આપણને ફાયદારૂપ હોતું નથી. એડવાન્ટેજ, ફાયદારૂપ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. માનસિક પડદા પરની કસરત તમને બતાવે છે કે તમારે ક્યારે પાછું વળવું. સ્ટેપ બેક, પાછું વળવું. હાવ એટલે કેવી રીતે. માનસિક પડદા પરની કસરત તમને બતાવે છે કે તમારે કેવી રીતે પાછું વળવું. એને ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, અને તમારી મોજૂદા પરિસ્થિતિમાં તમારી જાતને ભાવનાત્મક રીતે કેવી રીતે જુદી પાડવી. ઇમોશનલી, ભાવનાત્મક રીતે ડિટેચ, જુદું પાડવું, અલગ પાડવું. અને મોજૂદા પરિસ્થિતિમાં તમારી જાતને ભાવનાત્મક રીતે કેવી રીતે અલગ પાડવી. સો ધેટ, કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેથી તમે મોર ક્લિયરલી, ખૂબ સ્પષ્ટથી જોઈ શકો કે વોટ ઇઝ ગોઈંગ ઓન, શું થઈ રહ્યું છે. ગોઈંગ ઓન, કાર્ય થઈ રહ્યું હોય તે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બહારની વ્યક્તિનો દ્રષ્ટિકોણ લો. આઉટસાઇડર્સ, બહારની વ્યક્તિ, પોઈન્ટ ઓફ વ્યૂ, દ્રષ્ટિકોણ. એક બહારની વ્યક્તિનો દ્રષ્ટિકોણ લો. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારી જાતમાં બીજી વ્યક્તિની કલ્પના કરો. તમારી જાતમાં બીજી વ્યક્તિની કલ્પના કરો. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તેનાથી તમારી માનસિક તણાવની સમસ્યાને એક નવો આયામ મળશે. પર્સપેક્ટિવ, આયામ, દિશા, કે જેથી તમારી માનસિક તણાવની સમસ્યાને નવી દિશા મળશે અથવા નવો આયામ મળશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. ઇવેલ્યુએટ, મૂલ્યાંકન કરવું, કે જેથી તમે ખૂબ શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. વોટ નીડ્સ ટુ બી ડન, કે તમારે શું કામ કરવાની જરૂર છે. વિથ યોર આઈઝ ક્લોઝ, આંખ બંધ કરો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, અને એવી પરિસ્થિતિનો વિચાર કરો કે ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે તમારા માટે તણાવનું મોજૂદા કારણ હોય. કરન્ટલી કોઝિંગ, મોજૂદા કારણ અથવા અત્યારનું કારણ, જે તમારા માટે તણાવ માટેનું મોજૂદા કારણ હોય. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. જાણે કે તમે ફિલ્મ જોઈ રહ્યા હોય આવી રીતે તમારા માનસિક પડદા પર એવી પરિસ્થિતિની કલ્પનાને વિસ્તારો. ઇમેજિંગ, કલ્પના, પ્રોજેક્ટિંગ, વિસ્તારવું અથવા ફેલાવવું. સિચ્યુએશન, સ્થિતિ અથવા પરિસ્થિતિ. જાણે કે તમે ફિલ્મ જોઈ રહ્યા હોય એવી રીતે તમારા મનના પડદા ઉપરની સ્થિતિની કલ્પનાને વિસ્તારો. ઇન્ક્લુડ, તમે જે વિચારશો એમાં ઇન્ક્લુડ શું ઉમેરવું, તો ઓનલી વોટ ઇઝ રિયલી હેપન, જે ખરેખર તમારી સાથે થઈ રહ્યું હોય એનો ઉમેરો કરો અથવા એમાં એનો સમાવેશ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, પરંતુ એ વસ્તુ ન ઉમેરો કે જે થવાથી તમને ડર લાગતો હોય. વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, શું થશે અને જે તમને ડર લાગે એનો સમાવેશ ન કરો. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર,
ફિલ્મની અંદર તમારી જાતની જ અન્ય વ્યક્તિ સાથે તમારી જાતને રિપ્લેસ બદલવું. ફિલ્મ એટલે ચલચિત્ર થાય. સમવન એલ્સ બીજી કોઈ વ્યક્તિ, અને જેન્ડર એટલે જાત. ફિલ્મમાં તમારી જાતની જ અન્ય વ્યક્તિ સાથે તમારી જાતને રિપ્લેસ બદલો. આ વાક્ય એવું કહેવા માંગ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, જો આપણે કોઈ પણ એક્ઝામ્પલ તરીકે મૂવી જોતા હોઈએ ઘરે કે થિયેટરમાં કોઈ પણ જગ્યાએ, તો તમારી જાતની જ જેન્ટ્સ લેડીઝ પોતપોતાની જાત અનુસાર પોતાના મનગમતા પાત્ર જે ટીવીમાં ચાલતા હોય એ પાત્રમાં તમારે થોડી વાર તમારી જાતને મૂકી દેવાની અને તમારી જાતમાં એ પાત્રને મૂકી દેવાનું છે. પછી જે કંઈ ઘટના થાય છે તમે નિહાળા કરો. જ્યારે ફિલ્મ પૂરું થાય છે ત્યારે તમે જેની સાથે તમારી જાત બદલો છો તમે એને શું સલાહ દેવા માગો છો, બસ આ જ વિચારવાનું છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. એક બહારની નિર્દેશક તરીકે ફિલ્મ નિહાળો. આઉટસાઇડ બહારનું, ઓબ્ઝર્વર નિર્દેશક. બહારના નિર્દેશક તરીકે ફિલ્મ નિહાળો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. ફિલ્મમાં જે ચાલી રહ્યું છે એના વિશે તમે કેવું અનુભવો છો? અનુભવું. ગોઈંગ ઓન ચાલી રહ્યું. ફિલ્મમાં જે ચાલી રહ્યું છે અથવા શું ચાલી રહ્યું છે તેના ઉપર કેવું અનુભવો છો? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. ફિલ્મના પડદા પર તમે તમારી જાતને જેની સાથે બદલી છે તમે તેને શું સલાહ દેવા માગો છો? એડવાઇસ સલાહ આપી, રિપ્લેસ એટલે બદલવું. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. આંખ ખોલો અને પોતાની સલાહ મુજબ કામ કરો. એક્ટ કામ કરવું, એડવાઇસ સલાહ. ફરીથી આંખ ખોલો અને પોતાની સલાહ મુજબ કામ કરો. એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની અભિમંશા અથવા તો સફળ થવાની અપેક્ષાઓ. એન્ટિસિપેટિંગ અપેક્ષાઓ અથવા અભિમંશા. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક. જ્યારે જીવન ખૂબ દોડધામવાળું બને છે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. હેક્ટિક, દોડધામવાળું. જ્યારે જીવન ખૂબ દોડધામવાળું બની જાય છે ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ટાઈડ ઇન નોટ્સ, ભૂલામણીમાં બંધાઈ જવું. જ્યારે જીવન ખૂબ દોડધામવાળું બની જાય છે ત્યારે આપણી માનસિકતા ભૂલામણીમાં બંધાઈ ગઈ હોય તેવી લાગણીમાં આપણે આવી શકીએ છીએ. કેન એક ક્ષમતા, પોસિબિલિટી વ્યક્ત કરેલી છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ આપણે સરળ કે સકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ, નિરાશાવાદ, હતાશાવાદ સેટ્સ ઇન. આપણા અંદર નિરાશાવાદ પેસી જાય છે. એન્ડ વી કાન્ટ સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણે આ મોજૂદા સમસ્યામાંથી બહાર નીકળવાનો આપણે કોઈ માર્ગ સૂઝતો નથી. સી એટલે સૂઝવું અથવા દેખાવું, વે માર્ગ, કરંટ પ્રોબ્લેમ મોજૂદા સમસ્યા. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળ થવાની અપેક્ષાની પદ્ધતિ દ્વારા આપણે આશાવાદના સ્ત્રોતને ખોલી શકીએ છીએ. ઓપ્ટિમિઝમ, આશાવાદ. પેસિમિઝમ, નિરાશાવાદ. ઓપ્ટિમિઝમ, આશાવાદ. બંને સિનોનાઇમ્સ યાની કે વિરુદ્ધાર્થી શબ્દ છે. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળ થવાની અપેક્ષા, અને ટેકનિક એટલે પદ્ધતિ. સફળ થવાની અપેક્ષાની પદ્ધતિ દ્વારા આપણે આશાવાદના સ્ત્રોતને ખુલ્લો કરી શકીએ છીએ. સોર્સ એટલે સ્ત્રોત. સેટલ બેક ઇન અ ચેર. ખુરશીમાં સ્થિર બેસો. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને આંખ બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ એટલે ઇન્દ્રિય, શરીરની જે ઇન્દ્રિયો હોય તે. બટ ઇટ ફીલ લાઈક ટુ હેવ અચીવ સમથિંગ. જાણે તમે કંઈક પ્રાપ્ત કર્યું હોય એવી રીતે તમારી બધી જ ઇન્દ્રિયોને તમે અનુભવ કરાવો. ભલે આપણને સફળતા નથી મળી વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે માનસિક રીતે એવા વિચારો કરવાના છે કે આપણે ખૂબ સફળ છીએ, ખૂબ મહેનત કરીએ છીએ, આપણે દરેક બાબતનો સામનો કરવા માટે સક્ષમ છીએ. આવા સકારાત્મક વિચારો આપણે લાવવા. અચીવ એટલે મેળવવું અથવા પ્રાપ્ત કરવું. સમથિંગ એટલે કંઈક. જાણે તમે કંઈક પ્રાપ્ત કર્યું છે અથવા તો મેળવ્યું છે. વોટ ઇઝ ફીલ્સ લાઈક, ત્યારે તમે શું અનુભવો છો? આ તમારી દરેક ઇન્દ્રિયોને અનુભવ કરાવો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. અને પરિણામે તમે રાહત અને ગૌરવની લાગણીમાં આનંદ માણો. રિલીફ, રાહત, ઇલેશન એટલે ગૌરવ.
રિઝલ્ટ એટલે પરિણામે. પરિણામે તમે રાહત અને ગૌરવની ફિલિંગ, લાગણીઓમાં એન્જોય, આનંદ માણો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ, સકારાત્મક લાગણીઓ પર વળગેલા રહો અથવા ટકેલા રહો. હેંગ ઓન, વળગેલું રહેવું અથવા ટકેલું રહેવું. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, અને અત્યારે જ તમારામાં તેને પાછી લાવો. આ જે સકારાત્મક લાગણીઓ છે તેની વાત છે. હિયર એન્ડ નાવ એટલે અત્યારે જ, બ્રિંગ લાવવું, બેક એટલે પાછું. અત્યારે જ તમારામાં આ સકારાત્મક લાગણીને પાછી લાવો. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખને ફરીથી ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કોન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ યોર સેલ્ફ. ટેંગલ, વિદ્યાર્થી આ એક સરસ સલાહ આપવામાં આવેલી છે. ટેંગલ ગૂંચવાઈ જવું, કોન્સિડરેશન વિચાર, સિચ્યુએશન પરિસ્થિતિ, રિસોલ્વ એટલે ઉકેલવું. આ પરિસ્થિતિ પોતાની જાતે કેવી રીતે ઉકેલાશે, આવા વિચારોમાં તમે ગૂંચવાશો નહીં, આની તમે ખાતરી કરી લો. એક સલાહ આપવામાં આવેલી છે. ઇટ વિલ લુક આફ્ટર સંભાળી લેવું. ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. એમ, લક્ષ્ય, જો તમારા લક્ષ્યને તમે મનમાં મક્કમતાપૂર્વક રાખશો તો તે તેમની જાતે જ તેને સંભાળી લેશે. ફર્મલી, મક્કમતાપૂર્વક. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, પોઝિટિવ એટલે સકારાત્મક અને આઉટકમ એટલે પરિણામ. જો તમે સકારાત્મક પરિણામ પર ફોકસ, ધ્યાન કેન્દ્રિત કરશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે ખૂબ સારી રીતે વિચાર કરી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમારા નિર્ણય લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, જે આખરે તમને ઈચ્છિત પરિણામો તરફ દોરી જશે. ઇવેન્ચ્યુઅલી, આખરે, લીડ ની તરફ દોડી જવું, લીડ ટુ ની તરફ દોરી જવું. ડિઝાયર રિઝલ્ટ એટલે ઈચ્છિત પરિણામ, જે આખરે તમને ઈચ્છિત પરિણામ તરફ દોરી જશે. ઇફ ધેર કુડ બી નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, તમારી પાસે ઘણા બધા સકારાત્મક પરિણામો હોય તો, નંબર એટલે ઘણા બધા, ડિફરન્ટ જુદું જુદું, પોઝિટિવ આઉટકમ સકારાત્મક પરિણામો. જો તમારી સામે ઘણા બધા જુદા જુદા સકારાત્મક પરિણામ હોય તો then simply concentrate on visualizing one version today. તો ખૂબ સાદાઈથી, તો ખૂબ કલ્પનાની એક આવૃત્તિ પર આજે, તો બીજી આવૃત્તિ પર આવતીકાલે વિચાર કરો અથવા ધ્યાન કેન્દ્રિત કરો. કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવું. વિઝ્યુલાઇઝિંગ, કલ્પના શક્તિ. વર્ઝન એટલે આવૃત્તિ. અનધર એટલે બીજું. ટુમોરો એટલે આવતીકાલે. જો તમારી પાસે ઘણી બધી ઘણા બધા જુદા જુદા સકારાત્મક પરિણામો હોય તો ખૂબ સરળતાથી, સિમ્પલ એટલે સરળતાથી, ખૂબ સરળતાથી કલ્પનાની એક આવૃત્તિ પર આજે તો બીજી આવૃત્તિ પર આવતીકાલે ધ્યાન કેન્દ્રિત કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. કરેક્ટલી એટલે સાચી, પ્રેડિક્ટિંગ એટલે આગાહી, જેને આપણે ભવિષ્યવાણી કહીએ. ફ્યુચર એટલે ભવિષ્યની, જે ભવિષ્યની સાચી આગાહી કરવા માટેની કસરત નથી. ભવિષ્યની સાચી આગાહી કરવાની કસરત નથી. બટ રેધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. પરંતુ તેના કરતાં એ સકારાત્મક સ્થિતિમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેની અને તમારા મનમાંથી નકારાત્મક વિચારોને સાફ કરવાનો માર્ગ છે. રેધર એટલે ના કરતાં, વે માર્ગ, ક્લિયર સાફ કરવું, નેગેટિવ થોટ નકારાત્મક વિચારો, માઇન્ડ એટલે મન, ફોકસ ધ્યાન કેન્દ્રિત કરવું, અને પોઝિટિવ સ્ટેટ સકારાત્મક સ્થિતિ. આ ભવિષ્યની સાચી આગાહી કરવાની કસરત નથી. તેના કરતાં સકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની અને તમારા મનમાંથી નકારાત્મક વિચારોને સાફ કરવા માટેનો માર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક આખું બાયોલોજિકલ યુનિટ હતું, ખૂબ સરસ હતું, જે જીવનમાં ઘણું બધું શીખવે છે આપણને. તો આ યુનિટના સ્પેલિંગ સારી રીતે લખી પાકા કરજો, ટ્રાન્સલેશન તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.